ગુરુદેવ ભગવાનના ચરણોમાં પ્રણિપાત. ત્યારે આવેલ ભૂદેવ સર્વોને જય ગુરુદેવ. જેવો શ્રીના આજનો એકાદશીનો દિવસ અને આજના દિવસે આપણે આ સત્સંગ કથા ચરણારવિંદના સ્પર્શથી મન વિશુદ્ધ થાય છે તેવો શ્રી કૃપા સિંધુ શ્રીનાથ સદગુરુ નિશ્ચય અમારા ઉપર પ્રસન્ન થાવું. આ પરિવર્તનશીલ જગતમાં જીવોનો મોટો ભાગ અવિદ્યા, કામ અને કર્મને વશ થઈને ઊંચી નીચી અનેક યોનિમાં જન્મ ધારણ કરી દુઃખની પરંપરાઓમાં ડૂબ્યો રહે છે અને અનેક પ્રકારના તાપોથી નિરંતર બળ્યા કરે છે. તેઓને આ સાચા સુખ શાંતિનું સ્વપ્ન પણ આવતું નથી. આ દુઃખ પરંપરાઓમાંથી છૂટવા માટે અને સાચા સુખ શાંતિનો અનુભવ મેળવવા માટે માત્ર એક જ માનવ જન્મ જ સાચો ઉપયોગી છે. કેમ કે માનવ શરીરમાં જ્ઞાન અને ક્રિયાના સાધન રૂપ વિકસિત ઇન્દ્રિયો અને અંતઃકરણની પ્રાપ્તિનો સુયોગ હોય છે, પરંતુ અવિદ્યા, કામ અને કર્મને વશ થયેલા મનુષ્યનો મોટો ભાગ તમો ગુણનો રહે છે. રજોગુણના પ્રાબલ્યથી મૂઢતાને લઈ વિવેક શક્તિની ક્ષીણતા વાળો થઈ તથા ઇન્દ્રિય અંતઃકરણની ચંચલતા વાળો રહે છે અને તેથી સત્વગુણની વૃદ્ધિ કરી સ્વતમૂઢતા અને ચંચલતાને ત્યજી શકતો નથી તથા પોતાનો ઉદ્ધાર કરી શકે એવું સામર્થ્ય પોતામાં હોવા છતાં તે સમજી તેનો ઉપયોગ કરી પોતાનો ઉદ્ધાર કરી શકતો નથી. મનુષ્યને તેમની આ સ્થિતિમાં જ જાગૃત કરી સમાન ગરદર્શન આપે અને શ્રેયના સાધનો સાધવામાં તત્પર કરે એવા મહાપુરુષની મદદની જરૂર હોય છે. તે પોતે જાણતો હોય છે બધું, પણ પોતાની અંદર હોવા છતાં તે દૂર કરી શકતો નથી. જીવભાવ, પ્રભુને ભજવું હોય, ભગવાનનું સ્મરણ કરવું હોય, ગુરુદેવની માળા કરવી હોય, તેની પાસે શક્તિ હોય પણ કરી જ ન શકે. એવી જ રીતે જેમ ભગવાને ભાગવતજીની અંદર પદ્મપુરાણની અંદર શ્લોકમાં બતાવ્યું છે કે સત, ચિત અને આનંદ ભગવાન 3 પ્રકારના તાપનો નાશ કરે. કયા કયા? તો કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના ભગવાન તાપનો નાશ કરે છે. તો એવી જ રીતે ગુરુ પણ 3 પ્રકારના તાપનો નાશ કરે. તો કઈ રીતે? તો કે શિષ્યના જીવનમાં 3 ગુણનો સમાવેશ હોય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે નમઃ. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન છે એ પાલન કરે અને શિવજી છે એ સંહાર કરે. તો એવી જ રીતે ગુરુજી પણ શ્રીમાન દક્ષિણામૂર્તિ ભગવાન, ગુરુદેવ ભગવાન એવી જ રીતે શિષ્યોના જીવનમાં કે કોઈ પણ ગુરુ શિષ્યોના જીવનની અંદર સગુણનું સર્જન કરે છે, સારા વિચારો નાખે છે, એને પાલન કરી અવગુણમાંથી સગુણમાં લાવે છે અને એના શિષ્યના થોડાક કામ એવા અઘરા હોય, સ્થિર ન રહી શકતા હોય તો એવા અવગુણનો નાશ કરે છે. એટલે કીધું ને કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. હવે ભગવાને ઊભા છે અને ગુરુજી ઊભા છે, તો આમાંથી પગે કોને લાગવું? ગુરુજી હતા એના થકી તો હું ભગવાનને મળ્યો, તો હવે પગે કોને લાગવું? ત્યારે ગુરુજી કહે છે મને નહીં, પેલા ઈશ્વરને પગે લાગ્યું. પણ શિષ્ય એમ કહે છે કે પેલા ગુરુજી તમે હતા તો મને ભગવાન મળ્યા ને. પણ એટલે કીધું કે ભગવાનથી મોટું કોઈ નથી. એવી જ રીતે આપણા ભગવાન આપણા ગુરુદેવ છે. તમારા આપણી અંદર જ્ઞાન અને વૈરાગ્ય હોય છે પણ આપણે વૃદ્ધ હોય. આપણી અંદર જ્ઞાન અને વૈરાગ્ય હોય પણ આપણી અંદર વૃદ્ધ હોય છે. કેમ?
તો કે જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર હોય છતાં પણ આપણે કોઈકનો સારો બંગલો ભાડીએ અને આપણને લેવાની ઈચ્છા થાય એટલે સમજવાનું કે આપણા જ્ઞાન અને વૈરાગ્ય બંને છે તે વૃદ્ધ છે. હા, કે કોઈનો કરોડ રૂપિયાનો બંગલો હોય અને આપણને તલ માત્ર કે ક્ષણ માત્ર પણ એ લેવાની ઈચ્છા ન થાય કે મારે આ લેવો છે, એવી તલ માત્ર પણ ઈચ્છા ન થાય એટલે સમજવાનું કે જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર યુવાન છે. તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કે જ્યારે ફરતા ફરતા નારદજી મનુષ્ય લોકની અંદર આવ્યા કે જ્યાં પ્રભુએ લીલા કરી છે કે ચાલો તપ કરવા માટે, માળા ભજન કરવા માટે હું પૃથ્વી લોક ઉપર જાઉં. તો નારદજી ભગવાનનું નામ સ્મરણ કરવા માટે, ભજન કરવા માટે કે જ્યાં પ્રભુએ લીલા કરી ત્યાં આવ્યા, હરિદ્વારની અંદર આવ્યા. ચારે તરફ અશાંતિ અશાંતિ અને અશાંતિ જોઈ ક્યાંય શાંતિને ઘોર કળિયુગનો મોટો બધો પ્રવાહ કે જ્યાં અન્ન હતું તે વેચાતું હતું, જ્યાં સ્ત્રીઓ હતી તે દેહનો વેપાર કરતી હતી, બ્રાહ્મણો હતા તે વેદો વેચતા હતા, ધન આપીને વેદો વેચતા હતા. ચારેય તરફ જોયું એટલે કે ઓહો, બહુ મોટી અશાંતિ. અને ત્યારે ફરી પાછું એવું થયું કે ચાલો ને પ્રભુએ જ્યાં લીલા કરી યમુના નદીના કિનારે જઈ આવું. ત્યારે યમુના નદીના કિનારે આવે છે કે જ્યાં ભગવાને જ્યાં લીલાઓ કરી, ત્યાં જાય ત્યાં એક સ્ત્રી પોતાના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને સોધાર આંસુની ધારે રડી રહી છે. અને આવીને જોઈને પૂછે છે કે અરે દેવી, તમે કોણ છો ને તમે રડો છો કેમ? ત્યારે કહે છે કે હું ભક્તિ મહારાણી છું અને આ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. આ કલિયુગના આવા મોટા પ્રવાહને કારણે એ વૃદ્ધ બની ગયા છે. તો વૃદ્ધ બની ગયા છે તો જેમ વૃદ્ધ એટલે તો કે કલિયુગનો મોટો બધો પ્રવાહ આપણી અંદર આવી જાય એટલે સમજવાનું કે આપણે વૃદ્ધ થયા છીએ. અને કલિયુગની અંદર પણ તમે જો શાંતિથી ભગવાનનું તમે ભજન કરી લ્યો અને એક ચિત્તે આનંદથી રહ્યો એટલે સમજવાનું કે તમે સતયુગની અંદર છો. તો ત્યારે કીધું કે હમણાં જ હું તમારા બે પુત્રોને યુવાન બનાવું. તો કે બનાવો. અને કીધું કે હું ઘરે ઘરે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રચાર કરીશ. અને તો પ્રતિજ્ઞા કરી નારદજીએ. નારદજીએ પ્રતિજ્ઞા કરી ત્યારે ગીતા પાઠ ગયા, 33 ઉપનિષદો વેદ મંત્રો બોલ્યા, પણ તો હોય જ્ઞાન અને વૈરાગ્ય ઉઠ્યા નહીં, ખાલી આંખો મીચોડી અને પાછા હતા એમને સૂઈ ગયા. કીધું કે તમે હમણાં જ મારા પ્રભુને યાદ કર્યા, ત્યારે પ્રભુને યાદ કરો. ત્યારે ગયા, નીકળી ગયા ઉદાસ ચહેરો લઈ. અને જે કોઈ સાધુ સંતો હામાં મળે ને કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા છે, જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા છે, તો શું કરવું? અરે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા જેવા જ બદ્રિકાશ્રમની અંદર પ્રવેશ કર્યો એવા 4 સનત કુમારો સામા મળ્યા. સનાતન, સનંદન, સનંજય અને સનાતન સનત કુમાર. 4 સનત કુમારો સામા મળ્યા અને કીધું હરિશરણમ હરિશરણમ, હરિ તું જ મારો આધાર, હરિ તું જ મારો આધાર. આ કરતા કરતા નીકળ્યા. અને નારદજીનો ઉદાસ ચહેરો જોઈ મને કીધું કે અરે હો દેવ ઋષિ નારદ, તમે તો સતત ને સતત ભગવાનનું ભજન કરવા વાળા છો, તમારો કેમ આવો ઉદાસ ચહેરો છે આજે? ત્યારે કીધું કે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા છે. તો જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા હોય તો ભાગવતજી કરવું પડે. અરે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા તો કે ચાલો, તો કે ગંગા દ્વારમ હરિદ્વારમ, કે આપણે આ ગંગા તટ ઉપર જઈને આપણે આ કથા કરીએ. ત્યારે પહેલાના સમયમાં એવું હતું કે 4 ભાઈઓ કથા કરે, એમાં જો કોઈ વક્તા ન મળે તો એક ભાઈ શ્રોતા બને અને 3 ભાઈ, એક ભાઈ વક્તા બને અને 3 ભાઈ શ્રોતા બને. એવી રીતે કથા કરતા. તો હજી તો ભાગવતજીની શરૂઆત કરી, હજી તો મંગલાચરણ થયું, તા તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાલ લઈને આવ્યા કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. એટલે ભાગવતજીનો એટલો મોટો મહિમા છે. કોકનો ઉપદેશ આપો, તમે ઉપદેશ આપી દઈએ કે આનો ઉપદેશ છે. ભગવાને ગીતાજીની અંદર તો ઉપદેશ આપ્યા છે. 18 દિવસ છે, 18 શ્રેણીનું યુદ્ધ થયું, 18 અધ્યાયની અંદર અર્જુનને ઉપદેશ આપ્યા છે. કેમ? તો કે તને કટાણી આવી તો બુદ્ધિ કેમ બુદ્ધિ ક્લેભ્યમ માસ્મકમ પાર,
તું નામર્દની ઘોડે બેઠો છે કેમ? તું યુદ્ધ કર. અને પણ એ કે હું મારું કેમ? કે હું મારા દાદા ભીષ્મ છે, મારા ગુરુ છે, જેની પાસે હું ધનુર્વેદ શીખ્યો, વિદ્યા શીખ્યો, હું એને મારીશ તો ફરી પાછા એ જન્મ છે ખરા? આ ભારતની અંદર એવા મહાન પુરુષો થશે ખરા? ત્યારે ભગવાન કહે છે કે એ બધું છોડ. તું હતો, તું નહોતો તો એ હતા, તું છો તો એ છે, ને તું નહીં હોય તો એ છે. સમગ્ર બ્રહ્માંડ મારામાં વ્યાપેલું છે, હું જ ઈશ્વર છું. ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું અર્જુનને. અને ભગવાને કીધું કે હણે અને હણવામાં કોઈ પાપ નથી, પણ ધર્મને સામે અધર્મ હોય તો. આપણો પર્સનલી ઝઘડો થાય ને એમાં આપણે કોકને ઝઘડો થઈ જાય ને આપણે કરીએ, એ વ્યાજબી ન ગણાય. એટલે હું અને તમે ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુદેવના સાનિધ્યમાં આપણને આજે પ્રવચન કરવાનું, આજે કથા કરવાનો મોકો મળ્યો. મેં પાઠશાળા અહીંયા જ કરેલી છે. એટલે ભગવાન સદગુરુ ભગવાન વિદ્યાર્થીનામ કૃત સુખમ, આ સૂત્રને તેઓ શ્રીજી જીવન સૂત્ર માનેલું છે. તે શ્રીએ જીવન સૂત્ર માનેલું છે. શિક્ષક અને કારભારી પદે કૌટુંબિક આર્થિક સ્થિતિ અને વિષય વિદ્યાભ્યાસ કરી શકે એવી ન હોવાથી અને કુટુંબની આજીવિકાનો બોજો પોતાના ઉપર આવવાથી પરિસ્થિતિને વશ થઈ તેઓ શ્રીએ વિદ્યાભ્યાસ વધારવાનો વિચાર બંધ કરી રાખી અને શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી અને અડવાણા, લીંબુડા અને જાફરાબાદમાં શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. ગુરુદેવે, ભગવાન શ્રીમન્નાથ ગુરુદેવ ભગવાને કારભારીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કેટલો સમય રહી પછી વરલના દરબાર શ્રી હરસિંહજીના કારભારી તરીકે કામ કર્યું. આત્મશ્રેય માટેનો તીવ્ર વેગ અને ગૃહસ્થી જીવનનો સ્વીકાર તેઓ શ્રીએ ગૃહસ્થમાં જોડાવા માટે કુટુંબીજનોને લગ્નની મિતિ નક્કી કરી. આવી રીતે ભગવાન જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને જ્યારે કીધું કે તું યુદ્ધ કર, પણ જોજો પિતામાં ભીષ્મ જેવો રાષ્ટ્રવાદી પુરુષ હોય ને તો પિતામાં ભીષ્મ જેવા કોઈ રાષ્ટ્રવાદી પુરુષ કોઈ હતું જ નહીં. બીજું અત્યારે કોઈ એમ કહે કે રાષ્ટ્રવાદી પુરુષ કોણ? તો કે પિતામાં ભીષ્મ. તો કે રાષ્ટ્રને માટે કેટલું હિત કર્યું. માત્ર ને માત્ર ધૃતરાષ્ટ્રની આજ્ઞા જ સાંભળવાની, બીજું કાંઈ નહીં કે હા મહારાજ, બસ મહારાજ, હા મહારાજ. ત્યારે જ્યારે ગાંધારીના લગ્ન જ્યારે ધૃતરાષ્ટ્ર સાથે થયા ને ત્યારે શકુનીને એમ થયું કે આ તો અંધ છે અને આવું કરે છે. એટલે શકુની તમે જોજો, એણે કીધું હતું કે હું પણ જઈશ, નાનો બદલો લઈશ. શકુની પણ એક રાષ્ટ્રવાદી હતો. એને રાષ્ટ્ર માટે કર્યું કે જો આ જીવ છે ને તો આખી પરંપરાને તૂટાડી દે. કેમ કે દુર્યોધનને છે ને બુદ્ધિ નહોતી. કેમ? એટલે એને ચડાવ્યો શકુનીએ. કેમ? તું ભાણે જ આમ કર, તું ભાણા આમ કર, તું આમ કર. કેમ કે એને ખબર હતી કે હું પણ આનો બદલો લઈશ. શકુનીએ રાષ્ટ્ર માટે કર્યું, રાષ્ટ્રને બચાવવા માટે કર્યું. જો અત્યારે વોટ તો ધર્મ રહે. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ અને એમાં જો આપણને અધુરાશ લાગે કે હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે, તો સમજવાનું કે આપણું કંઈક કામ છે ને અધૂરું રહ્યું છે. આપણને સંતોષ ન થાય. અને બ્રાહ્મણ પણ કેવો હોવો જોઈએ? તો કે સંતોષી હોવો જોઈએ. અને મોટામાં મોટો સંતોષ કે આ જગતમાં સુખી કોણ? તો કે સચ કહે તો સબ જગ દુખિયા, સુખિયા કોઈ નહીં. તો કે આ જગતમાં સુખીઓ કોણ? ઇતના ભેદ તો અમે બતા દો ગુરુજી કે આ જગતમાં સુખીઓ કોણ? તો કે જેને પોતાનું મનને જીતી લીધું એ માણસ સુખી. પોતાના મનને જીતી લીધું એ માણસ સુખી. બાકી તો જે માણસ મારું મારું કરે અને જેને સંતોષ નહીં, મન ન જીતી લીધું, જેનું મન ભટકતું હોય તો એ માણસ દુઃખી કહેવાય. ભટકવું પડતું હોય જેને સતત. પણ જે માણસે પોતાના મનને જીતી લીધું હોય એ માણસ સુખી. તો જે માણસ ભટકતો હોય, એનું મન સ્થિર ન રહેતું હોય તો એ ભટકતો હોય, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા જાય. તો આપણે ગુરુદેવ ભગવાનની કૃપાથી આપણે એવા આનંદ અનુભવીએ કે એની કૃપાથી આપણે અત્યારે
આ પવિત્ર એવા આશ્રમની અંદર બિરાજમાન થયા અને મને ગુરુદેવની કૃપાથી વ્યાસપીઠ મળી, હું શ્રીમદ ભાગવત કથાકાર બન્યો. તો ત્યારે આ સત્સંગી કથાની અંદર કીધું કે જ્યારે પણ યુદ્ધ પૂર્ણ થયું કુરુક્ષેત્રનું, અને જ્યારે પછી કીધું કે રોકાઈ જાઓ, ભગવાન કીધું કે રોકાઈ જાઓ, તો કે કેમ બુવા? તો કે મને તમે બુવા નો કે હું ઓળખી ગઈ છું તમે બ્રહ્મ છો. અરે પણ એ કે હું બ્રહ્મ, એ કે નહીં તમે બ્રહ્મ છો, હું ઓળખી ગઈ છું. કુંતામાં ભગવાનને કહે, અને પાંડવો અને ભગવાન સગા મામા ફોઈના દીકરા થાય. તો ત્યારે કીધું કે રોકાઈ જાઓ. અને એક માં એવી, કોઈ દી પોતાના દીકરા માટે દુઃખ ન માંગે, પણ એક માં એવી નીકળી કે પોતાના દીકરાઓ માટે દુઃખ માંગ્યું. કેમ? તો કે દુઃખ એટલા માટે માંગ્યું કે જ્યારે જો સુખ આવે તો તમારું નામ ભૂલાઈ જાય. જ્યારે સુખ આવે ને ત્યારે આપણે કીધું ને કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, પંડને પીડાય નહીં હો માળા છે ડોકમાં. કીધું પંડને પીડાય નહીં. તમારા શરીરની અંદર ગમે એવી પીડા હોય તો પછી એને બહુ પીડા ન દેવાય શરીરને. આ શરીરને આપણે બહુ પીડા આપીએ તો નુકસાનકારક, બરાબર ને? આત્માને દુઃખ ન હોય, અંદર જે શરીર હોય ને એને દુઃખ ન થાય, દુઃખ દેહને થાય, દુખાવો શરીરને થાય, આત્માને ન થાય. આત્મા છે એ વાયુ સ્વરૂપે છે. આત્મા જે છે તે વાયુ સ્વરૂપે છે. આમાંથી આ જે છે ને આ દેહ, એ તો ખાલી આત્માએ કપડાં પહેરેલા છે. આ જીવ છૂટી જાય પછી બીજા વસ્ત્રો ધારણ કરે એટલે કે બીજું દેહ મળી જાય તમને. આત્મા છો પરમાત્મા. આત્મા છે એ અમર છે, પણ આ જે કાચી માટીનું જે પૂતળું છે એ પૂતળું બદલે છે ખાલી આત્મા. તો જ્યારે એકલા ખવાય નહીં, પંક્તિ ભેદ કરાય નહીં. આપણે મહેમાનો આવ્યા હોય, સાધુ પુરુષો આવ્યા હોય, બ્રાહ્મણો બેઠા હોય ને આપણે ચાનામના પહેલાં જમી લઈને પછી કંઈક તમને જમાડી જ દઈએ, એમ ન કરાય. જમાડી બધાને સાથે જમાડવાના. એમાં એક પાછો પંક્તિનો ભેદ ન કરે, પહેલાં તમે બે જાવ ભલે તમે બે જાવ, એમ નહીં. એક સાથે બધાને બેસાડી અને જમાડવાના. અત્યારે જે બુફે સિસ્ટમ થઈ ગઈ છે, આમ ગણો તો એ હાવ ખોટું, જે બુફે સિસ્ટમ જે થઈ છે તે. અને આમ અત્યારની દ્રષ્ટિએ ગણો તો એ પણ સાચું છે, સારું છે. કેમ કે ઇનશર્ટ મારી હોય, પેન્ટ શર્ટ પહેર્યા હોય, બૂટ પહેર્યા હોય, કાઢવાની કાંઈ ઝંઝટ નહીં, ઊભા થાળી લઈને જમવાનું. બાકી જમવું હોય તો કાયદેસર નીચે બેસીને જ જમાય, કોઈ દી ઊભા જમાતું નથી. પાણી પીવું હોય તમારે તો પણ એ પણ તમારે બેસીને જ પીવાય, ઊભા ન પીવાય. આ બધું સાયન્ટિફિકેશન તરીકે આ જે ઓરાવો જે આપણા શરીરની હોય, સતત ને સતત તમે ભગવાનનું ભજન કરો કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સાથે છે, એટલે કૃષ્ણ તમારી સામે આવીને બેસે. આપણે 3 કલાક સુધી એક ધારા બેસીએ એટલે આપણું મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય ને એટલે બીજા 3 ભેદવા ન પડે. એની મેળે મણિપુર ચક્ર, અનાહત ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર એની મેળે ભેદાઈ જાય. આપણા 7 ચક્રો છે, એમાં બ્રહ્મ ચક્ર છે, નાભીની અંદર ચક્ર છે. એ જે ચક્રો જાગૃત થાય તો આપણને પછી ભૂખ પણ ન લાગે. સાથે 7 ચક્રોને જાગૃત કરી લઈએ ને આપણે, એટલે એવા અમારે શ્રીમન્નાથ ગુરુદેવ ભગવાન કે જેની અત્યારે દુનિયામાં ડંકો વાગે છે. આપણા બિલખા આનંદ આશ્રમનો 1st નંબર આવે પાઠશાળામાં. અને અમારે કોઈ પણ કર્મ હોય ને અમે જાય, કોઈ પૂછે ને કે ક્યાં પાઠશાળા કરી, તો કે બિલખા, તો એમ થાય કે આનંદની અનુભૂતિ થાય, કેમ કે ગુરુદેવના સાનિધ્યમાં ભણ્યા છે. અને અહીંયા ભણતા હોય ને તો એવું ન લાગે કે અહીંયા અમે ભણવા આવીએ છીએ, એવું લાગે કે અમારું ઘર જ છે, એવી અનુભૂતિ થાય એવી. અને હું અહીંયા નીકળ્યો ને તો આવું હોત દર્શન કરવા માટે ગુરુજીના, આનંદની અનુભૂતિ થાય. તો એવી જ રીતે જે ભગવાને નિષ્કામ અને સગુણ કે સકામ, કેમ તો કે ભગવાને અવતાર લીધો તો શા માટે લીધો તો કે નિષ્કામ કર્મ હતું, ધર્મને બચાવવા માટે લીધો. કોઈ પોતાના સ્વાર્થ માટે ભગવાને કોઈથી ક્યાંય કર્યું જ નથી. અને જ્યારે કુંતામાં કહે કે રોકાઈ જાઓ અને કીધું કે તમે ફરીવાર પાછા અમને જન્મ આપો ને તો અમને આવી મિલકત સંપત્તિ ન આપતા. કેમ?
તો કે જ્યારે સંપત્તિ સારી વિદ્યા મળે ને તો વિદ્યાનું અને સંપત્તિનું અભિમાન આવી જાય, સારા રૂપનું અભિમાન આવી જાય. અને જ્યારે અભિમાન આવે ત્યારે તમારું સ્મરણ ન થાય, ભગવાનનું સ્મરણ ન થાય. ત્યારે કીધું કે કાંઈ વાંધો નહીં, હું રોકાઈ જાઉં છું. અને રોકાણા તો ભગવાન કેમ? તો કે ભગવાનનો એક શિષ્ય, ભગવાનનો એક ભક્ત મરણ પથારીએ તેમની રાત દિવસ તેમની ભજન કરે છે. તો કોણ? તો કે પિતામહ ભીષ્મ બાણોની સૈયા ઉપર. જ્યારે કીધું તું કે ચારે હું હસ્તિનાપુરને ચારેય તરફથી સુરક્ષિત ન જોઉં ત્યાં સુધી હું મારો પ્રાણ ત્યાગીશ નહીં. ભગવાન તેમને દર્શન દેવા માટે ગયા, યુધિષ્ઠિરને લઈને ગયા. કેમ? તો કે ધૃતરાષ્ટ્રને અને યુધિષ્ઠિરને ત્યાં લઈ જાય. અને યુધિષ્ઠિરને જો પિતામહ ભીષ્મ ધર્મ સાંખ્યનો યોગ આપ્યો, ધર્મ સમજાવ્યું કે આ રીતે તમે તો ધર્મરાજ છો, તમે તો સાક્ષાત ધર્મ છો. અને ત્યારે ભગવાને કીધું કે જો ધૃતરાષ્ટ્રને એમ કહે કે તમારે આ કરવાનું છે, કેમ કે ધૃતરાષ્ટ્રની જ આજ્ઞાનું પાલન કર્યું હતું પિતામહ ભીષ્મએ. જો છેલ્લી ઘડીએ એમ કહે કે આ તમારે કરવાનું છે તો એ કરશે, એની ના નહીં પાડી શકે. એટલે ભગવાન ધૃતરાષ્ટ્રને લઈને ગયા પિતામહ ભીષ્મ પાસે. જ્યારે લઈને ગયા ને કીધું કે હવે તારાથી લાયક કોઈ હતો જ નહીં હસ્તિનાપુર માટે યુધિષ્ઠિર. ત્યારે છે ને દ્રૌપદી દાંત કાઢતા હતા કે દાદા અત્યારે તમે જે આ ધર્મનું જ્ઞાન જે સંભળાવો છો, જ્યારે મારી જે લાજ લૂંટાણી જ્યારે, તો એ તો તમે કાંઈ બોલ્યા નહીં. ત્યારે પિતામહ ભીષ્મએ કીધું કે એ જે શરીરની અંદર જે મેં ખાધું હતું એ કૌરવોના અન્નનું લોહી હતું. આજે એ લોહી અર્જુનના બાણના તીરે તીરે લોહીનું ટીપું બારું નીકળી ગયું છે એ પુત્રી. અને ત્યારે ભગવાન અને કીધું, પિતામહ ભીષ્મએ કીધું કે આને તમારા મામાનો દીકરો ન સમજતા હો, આને તમારો મિત્ર, આને તમારો સારથી ન સમજતા, સાક્ષાત બ્રહ્મ છે. કોણ? તો કે ભગવાન. આને તમારો મામાનો દીકરો ન સમજતા, કેમ કે વસુદેવજી પાંડવોના સગા મામા થાય. ભાવનાઓનો ઇતિમતી રૂપ કરી, બધી ભાવનાઓનો એક મત કરી અને ભગવાનને 11 ઇન્દ્રિયો પિતામહ ભીષ્મએ સોંપી દીધી. તો કે પિતામહ ભીષ્મએ સોંપી દીધી ત્યારે કીધું કે ઓહો, અરે આ ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા, આજે ભીષ્મ સ્તવન જે છે, આપણે સ્તંભરાજ કહીએ છીએ, એ આખો જે જીવનો ભાવ હતો ઇતિમતી રૂપ. કેમ? તો કે મારી મતિ ન બગડે એટલે મારી મતિ હું તમને ભગવાન અર્પણ કરું છું. ત્વગ એટલે ત્વચા, ત્વગ એટલે ચામડી, આ ચામડી તમને અર્પણ કરું છું. વાણી ઉત્કૃષ્ટમ, કે વાણી જે કાનથી શ્રવણ થાય, જે કર્ણથી, એ કાન હું તમને શ્રવણ કરું છું. જીવવા, જે જીભથી સ્વાદ થાય, એ જીવવા હું તમને સ્મરણ કરું છું. સારું સૂંઘાય કે મેં જે સૂંઘ્યું હોય તો આ ગ્રાણ તમને હું અર્પણ કરું છું. એવી 11 ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત કરી અને પંચમહાભૂતમાં ભગવાનના દિવ્ય તેજમાં સમય થઈ ગયા. પિતામહ ભીષ્મ લીન થઈ અને ત્યારે ભગવાન પણ જતા રહ્યા. અને ભગવાન જતા રહ્યા ત્યારે ખૂબ રેડા પાંડવો. અને કુંતામાં કે તમે બ્રહ્મ છો, તમે જતા રહ્યો અમે કોના આધારે? ત્યારે જે પિતામહ ભીષ્મ જ્યારે હજી તો સ્વધામ ગમન નહોતા થયા, પંચમહાભૂતમાં લીન નહોતા થયા ભગવાનના તેજમાં, ત્યારે કીધું કે જો હસ્તિના જે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર જે તમારા વાળની ઉપર જે કુરુક્ષેત્રની જે ધૂળ લાગેલી છે એ મને દેખાય છે. તમે એક મારા જેવા તુચ્છ પામર મનુષ્ય માટે થઈ અને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભગવાને પ્રતિજ્ઞા તોડી હતી ને કે હું હથિયાર નહીં ઉપાડું. ત્યારે પિતામહ ભીષ્મજીએ થોડુંક ભગવાનને કીધું કે આ ભગવાન છે ન થાય. ત્યારે લીધું કે અર્જુન તું મારશો કે હવે હું મારું? એટલે ભગવાનની કૃપા છે. એવા ગુરુદેવ, દક્ષિણામૂર્તિ ગુરુદેવ, કોઈ પણ આ પાઠશાળાની અંદર પાઠશાળા કરે ને તો એ દુનિયાના પડમાં ક્યાંય પાછો ન પડે. આ ભગવાન ગુરુદેવની કૃપા છે. તો માનસરોવર શ્રીમન્ન ગુરુદેવ ભગવાન મનને સંબોધન, મન પાપી ઠગીશમાં કહું હું વારંવાર, મન પાપી ઠગીશમાં કહું હું વારંવાર, શાંતિ પકડી બેસજે ભજવા શ્રી મોરારી. ભગવાનને ભજો.
એમ આપણે કોઈ પણ કાર્ય કરીએ જ્યારે આપણે બેઠા હોઈએ અને ત્યારે ભગવાનનું આપણે ભજન કરીએ, પણ ભગવાન ન આવે, પણ ભગવાનનો કોઈ એક બંદો આવે. કોણ? તો કે સદગુરુ. તો એવા આવા દક્ષિણામૂર્તિ ભગવાન, સદગુરુ ભગવાન જેવા ભગવાન આવે, એવા આવે, એવા પ્રગટ થાય, ભગવાનની કૃપા હોય એવા પ્રગટ થાય. ત્યારે ચાતુર્માસ ચાલતો તો નારદજી પુનર્જન્મની કથા કહી. નારદજી પુનર્જન્મની કથા કહે છે કે હું પુનર્જન્મમાં એક દાસીનો પુત્ર હતો. બ્રાહ્મણમાં મારી માનું નામ લીલાવતી હતું, મારા પિતાનું નામ સુમીલ હતું. મારા પિતાજી અમને છોડીને જતા રહ્યા હતા અને મારી મા હતી તે બ્રાહ્મણને ત્યાં સેવા ચાકરી કરતી. એક દિવસ મારી મા ગર્ભવતી થઈ, હું અંદર હતો અને મારો જ્યારે જન્મ થયો ત્યારે વરસાદ, એટલી વર્ષા થઈ. નારદ ઇતિ દધાતમ, નારદ ઇતિ નારદમ, એટલે મારું નામ નારદ એવું પાડવામાં આવ્યું. અને એક દિવસ મારી માનો સર્પદંશથી મૃત્યુ છું અને ચાતુર્માસ ચાલતો હતો એટલે સંન્યાસીઓ નીકળેલા. સંન્યાસીઓ એટલે ચાતુર્માસ ચાલતો હોય ને એટલે સંન્યાસીઓ ભ્રમણ ન કરે, કેમ કે પાણીના ખાડા ભરાઈ ગયા હોય, જીવજંતુ હોય, ડેડકાઓ હોય, બધા સર્પ હોય, હાથી જેવા બધા જીવજંતુ હોય તે બહાર નીકળે ચોમાસાની અંદર. ચાતુર્માસ ચાલતો હતો. ચાતુર્માસની અંદર સંન્યાસીઓ કે સાધુઓ ભ્રમણ ન કરે, એક જગ્યાએ સ્થિર થઈ અને ભગવાનનું ભજન કરે. તો તે ભગવાનનું ભજન કરતા હતા. એમાં હું દરરોજ સત્સંગમાં જતો, ત્યાં ભગવાન મટકી ફોડે. સત્સંગની અંદર જાઓ એટલે ભગવાન મટકી ફોડે, ભગવાન રાસ રમે, ભગવાન વાંસળી વગાડે, એવું શબ્દ ચિત્ર રજૂ થાય. અને સતત ને સતત મેં એની સેવા કરી. અને ત્યારે ચાતુર્માસ પૂર્ણ થયો, સંન્યાસીઓ ચાલતા હતા, ત્યારે મારી માથે હાથ મૂકી અને મને કીધું કે તે તન મન અને ધનથી તે મારી સેવા કરી. ઓમ નમો ભગવતે સ્તુભ્યમ વાસુદેવાય ધીમહિ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સતત ને સતત મેં આ મંત્રનો જપ કર્યો. આ મંત્રનો જપ કરતાં કરતાં ધનધાન્યથી સંપન્ન મેં બધા મોટા મોટા શહેરોને, નગરોને મેં પાર કરી લીધા, પર્વતોને, નદીઓને. એમાં એક દિવસ હું ગયો અને અંધારા જેવું હતું અને હું થાકેલો હતો. એક નદી જોઈ અને બેઠેલો હતો, થાકેલો હતો, હાથ આમ થંભો દઈ અને બેઠો હતો. તો નાય અને બેઠો એટલે પીપળાનું વૃક્ષ હતું. પીપળાના વૃક્ષની નીચે આંખો બંધ કરીને ખોલી ત્યાં તો મને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અને ફરીવાર પાછી આંખ બંધ કરીને ખોલી તો ચતુર્ભુજ નારાયણ દેખાણા નહીં. પછી મનમાં આભાસ થયો કે ઓહો, હું જે બ્રહ્મનું અંદર ચિંતન કરતો હતો એ બ્રહ્મ બહાર આવીને પ્રગટ થયા. એટલે આપણે બ્રહ્મને અંદર ગોતવાની જરૂર છે, બહાર ગોતવાની જરૂર નથી. બ્રહ્મ છે, હા, કથાઓ કરાય, યજ્ઞ કરાય, બધા મોટા યજ્ઞો પણ કરવા જરૂરી છે. આ સનાતન ધર્મની આપણી આ રાષ્ટ્રીય સનાતન ધર્મની આપણી આ પરંપરા છે, આ સનાતન સંસ્કૃતિ છે. આપણો ધર્મ બચવો જોઈએ, રાષ્ટ્ર ધર્મ બચવો જોઈએ. આપણો ધર્મ તો કયો? પહેલામાં પહેલો આપણો ધર્મ છે સનાતન ધર્મ. સાચામાં સાચો ધર્મ આપણો સનાતન છે. બીજો આપણો રાષ્ટ્ર ધર્મ છે. કોઈ પણ રીતે સદગુરુ, જ્યારે આપણે કોઈ ભગવાનનું, મેં વાત કરીને કે જેમ આપણે ભગવાનનું સ્મરણ કરીએ ત્યારે ભગવાન આપણને મળે ખરા, પણ સદગુરુના સ્વરૂપમાં મળે. આપણા જીવનમાં આપણે રસ્તો ભટકીએ તો આપણને કોણ રસ્તો આપે? તો કે સદગુરુ આપે ને. સદગુરુ જ આપણને રસ્તો બતાવી શકે. જ્યારે કાંઈ આપણે ન હોય ત્યારે સદગુરુ મળે. જો સાચા સદગુરુ મળે ને તો એનો ભવનો ફેરો તરી જાય. એટલે કીધું कि गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना, मेरी नाव भंवर भटके उसे पार लगा देना, मैं कपटी और लोभी हूँ, मैं क्रोधी और लपटी हूँ, मेरी मति सुधारो, मुझे पार लगा देना, गुरुदेव दया करके
मुझे पार लगा देना। मेरी नाव भंवर भंवर भटके, हे गुरुदेव તમે મને સાચો માર્ગ બતાવો, હે ગુરુદેવ તમે મને સાચી દિશા બતાવો. માર્ગ હોય, માર્ગની અંદર ભગવાન આપણને રસ્તો બતાવે, એમ ગુરુદેવ આપણને રસ્તો બતાવે કે તારે આ માર્ગે હાલવાનું છે. બે રસ્તા બતાવે, એક આ માર્ગ જાય ને એમાં આ માર્ગ જાય. હવે આપણે કયો રસ્તો પકડવો છે? 4 રસ્તા પડતા હતા, 4 માર્ગ પડતા હતા, એમાં કાવડ લઈને યાત્રાળુ નીકળ્યા. એટલે સામેથી ઋષિ મુનિઓ ભ્રમણ કરતા કરતા આવતા હતા ને આ લોકોએ પૂછ્યું કે આ માર્ગ ક્યાં જાય? તો કે એ માર્ગ ક્યાંય ન જાય, પણ એ માર્ગ ઉપર તમારે હાલવું પડે તો તમારો લક્ષ્ય મળે. શું કીધું? કે એ માર્ગ ક્યાંય ન જાય, એ માર્ગે તમારે હાલવું પડે તો જ તમારો લક્ષ્ય મળે, તો જ તમારું સ્થાન મળે. એમ ભગવાન અને ગુરુદેવ આપણને રસ્તો બતાવે. હાલવું ન આપણે હાલીએ તો આપણને માર્ગ મળે. હવે એ રસ્તો થોડો હાલી નહીં આવે, આપણે ઊભા રહીએ તો આપણે એની માટે હાલવું પડે. ભગવાન આપણને રસ્તો બતાવે, ગુરુદેવ આપણને રસ્તો બતાવે તો એ માર્ગે આપણે ચાલવું પડે. અને એ માર્ગે આપણે ચાલીએ ને તો એ માર્ગની અંદર આપણી પરીક્ષાઓ ઘણી બધી થાય, પણ એ પરીક્ષાની અંદર પાર થવાનું હોય. આપણે એમ નહીં માની લેવાનું કે આપણી પરીક્ષા છે, આજે આપણે જે જાતા હોય ને એમ કે આવું તો થોડું કંઈ હોતું હશે, આમ હોતું હશે, પણ એ તમારી પરીક્ષા છે. આ પરીક્ષામાં તમે પાસ થાવ તો પછી દુનિયાની ગમે એવી પરીક્ષા હોય એ તમને હરાવી ન શકે. તમે એમાં પાસ જ થાવ, તમે એમાં ખરી ઉતરી આવો. તો ભગવાન કૃષ્ણ છે, જેમ સદગુરુ છે, જેમ ગુરુદેવ ભગવાન છે, દક્ષિણામૂર્તિ છે, તેમને ઓળખવા પણ બહુ અઘરા છે. જ્યારે તમારી અંદર બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય, કે જ્યારે અઘોર રાત્રિએ ભગવાન કૃષ્ણએ જ્યારે વાંસળી વગાડી, અઘોર રાત્રિની અંદર ભગવાને જ્યારે વાંસળી વગાડી તો ગોપીઓ હતી તે બધી ભાન ભૂલીને આવી. ત્યારે ભગવાને કીધું કે તમે બધા અહીંયા આવ્યા છો, તમારું બધાયનું સ્વાગત છે, પણ તમે એટલી રાત સુધી આટલી રાતે મોડી કેમ? તમારે ન હોવાય. ત્યારે કીધું કે તમારે આટલી રાત સુધી એટલી રાતે મોડી આયા કેમ તમે આવ્યા? તમારે ન હોવાય. તો કે કેમ? તો કે તમારા બાળ બચ્ચા, તમારા માતા પિતા, તમારા પતિ. તો કે અરે પણ અમે બધા વિષયોને નથી છોડ્યા, બધા વિષયોએ અમને છોડી દીધા છે. કૃષ્ણ તમે મોરલી જેવી વગાડી. વૃક્ષમાં નીચ જાતિની કોઈ જો જાતિ હોય વૃક્ષમાં તો એ વાંસ છે. ભગવાને એમને પણ વાંસે હોઠે વગાડી અને સુંદર મધુર વાણી કીધી. આ છે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને આપણે ભજવું હોય ને તો સ્વાર્થથી ભજીએ ને તો ભગવાન આપણને મળે જ નહીં. કોઈ પણ દેવ હોય એમાં કૃષ્ણને તો આપણે એમ માનીએ કે હે દ્વારકાધીશ, માંગુ 20 ને આપે 30. એમ ભગવાન ન આપે. માંગુ 20 ને આપે 30 એમ ભગવાન આપી દે? ભગવાન એમ થોડા કઈ ગાંડા થઈ ગયા છે? આપણા સ્વાર્થ હાટું થઈને આપણે ભગવાનને કઈ તમે આપો, એને નિસ્વાર્થ ભજે, એને ખાલી નિસ્વાર્થ ભાવે એમ કહો કે હે કાના મારે કાંઈ નથી જતું, મારે તો તું જ જોઈએ. શું જોઈએ? કે હે કાના મારે તો કાંઈ નથી જોતું, બસ મારે તો તું જ જોઈએ, મારે બીજું કાંઈ ન જોઈએ. ત્યારે એમ જ કીધું ને કે જ્યારે નારાયણની સેના લેવા જ્યારે દુર્યોધન આવે છે, ત્યારે દુર્યોધન પહેલા જ આવીને બેસી જાય છે. ત્યારે ભગવાન સૂતા હતા, ભગવાન આરામની અંદર હતા. ત્યારે ભગવાન જેવા જ અર્જુન આવે છે તો પેલા ભગવાન અર્જુનને જોવે છે અને કીધું કે ઓહો આવો પાર્થ તમે. ત્યારે કીધું દુર્યોધને પેલા હું આવ્યો. ત્યારે ભગવાન કે પેલા મેં અર્જુનને જોયો. તો કે હવે પેલો હક તો એ કે અર્જુનનો છે માંગવાનો. પછી કે પેલા હું આવ્યો. ત્યારે અર્જુન કહે છે કે કાંઈ વાંધો નહીં, પેલા એ કે ભ્રાતાશ્રીને આપી દો, દુર્યોધનને. કીધું કે જો એક તરફ મારી નારાયણી સેના છે જે કોઈ દી પરાસ્ત ન થાય, જે કોઈ દી હારે જ નહીં, અને એક તરફ હું છું નિહત્તો, એટલે હું કોઈ દી હથિયાર ઉપાડીશ નહીં. શું કીધું? હું કોઈ દી હથિયાર ઉપાડીશ નહીં. તો દુર્યોધનને કબૂદી હોજી. હવે એ કે હવે કે ભગવાન કે હથિયાર નથી લેવાના, તો હું કઈ રીતે જીતું? બરોબર? એ કે મને નારાયણી સેના આપો ને. તો અર્જુનને પૂછું તમારે? મારે તો બસ હું યુદ્ધ જીતું કે ન જીતું, બસ મારે તો માધવ જ જોઈએ. શું જોઈએ? મારે તો કેશવ, મારે તો મારો માધવ જોઈએ. ત્યારે દુર્યોધનને નારાયણની સેના આપી. ત્યારે ભગવાન કહે છે કે માખણ તો દુર્યોધન લઈ ગયો, હવે તારી પાસે માત્ર ને માત્ર છાશ વધી. શું કીધું? માખણ દુર્યોધન લઈ ગયો, હવે તારી પાસે છાશ વધી. ત્યારે હું કીધું અરે એ માખણ લઈ ગયો તો મારે શું કરવું? માખણ ચોર તો મારી પાસે છે ને. એમ
ભગવાને 12 વર્ષ સુધી માખણ ખાધું ને બધા મિત્રો હતા ભગવાનના, એ બધાને માખણ ખવડાવ્યું. કેમ? તો કે આ ચામડી છે ને એમાં કોઈ દી કડતલી ન પડે. માખણની અંદર વિટામિન એ હોય છે. શું હોય છે? માખણની અંદર વિટામિન એ હોય છે. અને ત્યારે ભગવાન માખણ ખાતા, અત્યારે પણ માખણ ખવડાવવું જોઈએ નાના છોકરાઓને. બાળક હોય નાનું એમને પણ માખણ ખવડાવવું જોઈએ, કે તેમની ચામડી હોય ને એ કોઈ દી કડસલી ન પડે. ભગવાનની જ્યારે સ્વધામ ગમન થયા ને, ભગવાન 125 વર્ષની આયુ હતી ભગવાનની. કેટલી? જ્યારે સ્વધામ ગમન થયા ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં, આપણા પ્રભાસ ક્ષેત્રમાં ભાલકાની અંદર ભગવાને જ્યારે દેહ ત્યાગ્યો, પ્રાચી પ્રભાસ ક્ષેત્રમાં, તો ભગવાન 125 વર્ષના હતા, તો યુવા હતા. બોલો, તો એ ભગવાનની ચામડી ઉપર કડસલી નહોતી પડી. અને અત્યારે આપણે બધી એ જોઈએ છે તો બધાને અત્યારે પોલિયાની બધી, પહેલાના સમયમાં હતું નહીં એવું, પણ માખણ ખાતા એટલે આયુ હારી રહેતી. શું રહેતું? માખણ. અત્યારે તો દૂધે પાવડર વાળું થઈ ગયું, બધું ડુપ્લિકેટ થઈ ગયું. છાશ એ મમરાની બનવા મળી. બરાબર? હા, અત્યારે બધું તમે કોઈ પણ વસ્તુ ઘરે લઈ આવો છો, તમે ઘઉં છે, ધાન્ય છે, તો પેલા નવી કાંઈ પણ વસ્તુ તમે લઈ આવો કે શાકભાજી છે, તો એને પહેલાં તમે અડધી પોણી કલાક સુધી તડકે સુકાવો અને પછી એમને ધોઈ અને પછી તમે એને ખાઓ. કેમ કે જો તમે પરબારું ભેજવાળો લઈ આવીને ખાઓ ને તો ડાયાબિટીસ થાય. વધારે માત્રામાં ભેજ હોય ને એટલે ડાયાબિટીસ કારણ થાય. તો ભગવાને આવી અઘોર રાત્રિની અંદર ભગવાને વાંસળી વગાડી તો ગોપીઓ તન્મય થઈ ગઈ, કૃષ્ણ મારી હારે છે, કૃષ્ણ મારી હારે. ત્યારે રાસની પદ્ધતિ કે ચાલો હવે તો રાસ રમીએ આપણે. તો રાધાજી અને કૃષ્ણ ભગવાન જ રાસ રમતા હતા, પણ ગોપીઓને લગ્ની લાગી ગઈ કે કૃષ્ણ મારી હારે છે, કૃષ્ણ મારી હારે છે, કૃષ્ણ મારી હારે છે. એવી જ રીતે એક એક કાન અને એક એક ગોપી, એવી રીતે 7 ગોપી અને 7 કાન દેખાણા. બાકી રમતા હતા તો ભગવાન અને રાધાજી જ રાસ. ત્યારે ઇતિહાસ એમ કહે છે કે આ રાસ જોવા માટે નરસિંહ મહેતા ગયા હતા અને હાથમાં મિસાલ લઈને આખો હાથ હળગી ગયો હતો. આ ભગવાન કૃષ્ણ છે. તમે વિચાર કરો, કોઈકને તમે ઉપદેશ આપો તો એ ઉપદેશ એને ફરક ન પડે, પણ કોઈને તમે ઉદાહરણ તો આપો કે એક રૂખડ સાધુએ માંસ માંગ્યું તો પોતાના દીકરાને ખાંડલીમાં ખંડાવીને ખવડાવી દીધો. ઈ આ શેઠ સગાળસાની ભૂમિ. બરાબર ને? આ કેટલો એક સાધુ પ્રત્યે શ્રદ્ધાની આ કેટલી દ્રષ્ટિકોણતા છે કે જેને પોતાના દીકરાનો એ કાંઈ વિચાર જ ન કર્યો. એક રૂખડ સાધુમાં ભગવાન એક રૂખડ સાધુનું રૂપ લઈને આવ્યા અને કીધું કે મારે તો માંસ ખાવું છે, તો પોતાના દીકરાને ખાંડીમાં ખંડાવીને ખવડાવ્યો. ત્યારે અને કીધું કે અરે આ નહીં, આ તો હવે મારે તો કૂણુંમાં જોઈએ. ત્યારે શેઠ સગાળસાની પત્ની હતી કે હજી મારા ગર્ભની અંદર માંસ છો. જેવું જ કટા લઈને ત્યારે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય ને કહે છે કે બસ હવે બસ. ત્યારે શેઠ સગાળસાને ફજી પાછો હજીવન કર્યો. આ શેઠ સગાળસા આ ઉદાહરણ છે. કોઈકને તમે ઉપદેશ આપો પણ ઉપદેશથી એને ફરક ન પડે, પણ કોઈને આપણે ઉદાહરણ આપી દો, ઉદાહરણ, તો એના જીવનમાં જરૂર ફરક પડે. અત્યારે આપણે એમ કહીએ કે આનું આ કરાનું, આ કરાનું, આ ન કરાય, અને એ ન કરે અને આપણા વિરુદ્ધમાં હાલે એટલે એ હેરાન જ થાય. જેમ પરીક્ષિતજી રાજાએ કળિયુગનો પ્રવાહ મોટો હતો, કીધું કે અનિતિનું ધન હતું, અનિતિનું સોનાનો મુંગટ પહેર્યો હતો જરાસંઘનો, એટલે કળિયુગ પ્રવાહ કરી ગયો. શૃંગી ઋષિના આશ્રમમાં ગયા તો જેવું જળની તરસ લાગી હતી એને કીધું કે તમે જળ પીવું છે. ત્યારે શૃંગી ઋષિ તો શ્રાદ્ધનામાં હતા, એ થોડા જવાબ આપે. તો સર્પનું રક્ષણ કરનાર ક્ષેત્રપાલ એક સર્પ હતો, એને તીર માર્યું તો એ સર્પ મરી ગયો. એને બાળની નોકોડે લઈ એને ગળામાં પહેરાયું. સમીક ઋષિ આવ્યા, એના મિત્રોએ બધાએ કીધું કે તમારા પિતાજીના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. આવ્યા અને શ્રાપ આપ્યો કે કોણે મારા પિતાજીના ગળામાં કે મરેલો સર્પ નાખ્યો. એને આજથી 7મા દિવસે તક્ષક નામના નાગ કરડવાથી એનું મૃત્યુ થશે, સર્પદંશ થશે. અને જ્યારે સર્પ હતો એ નીચે, અને જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે સમીક ઋષિ શૃંગી ઋષિને ભેટીને બહુ રડવા મળ્યા કે પિતાજી મારાથી ભૂલ થઈ ગઈ. એ કે આ શું કર્યું? રાજા કહેવાય, રાજા તો આપણા પ્રજાનું પાલન કરનાર હોય, એને શ્રાપ ન દેવાય. પણ એ કે હવે શ્રાપ દેવાઈ ગયો છે તો એને કહેવું તો પડશે જ કે તમને શ્રાપ દીધો. કીધું કે તમને આ રીતે થયું ને, કીધું સપ્તમ ઇતિ સપ્તમ, 12 દિવસનો શ્રાપ હતો. શું 5 દિવસ તો બધાને ગોતવા માટે આમાં વ્યતીત થઈ ગયા, બચાવવા 7 દિવસ. એમાંય કીધું કે પરીક્ષિતજી અધિકારી એવા માટે હતા
કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એને ગર્ભની અંદર કરેલા હતા. એટલે પરીક્ષિતજી મહાભારત છે. અને જ્યારે પરીક્ષિતજીને કથા સંભળાવવાની વાત આવે, સુખદેવજીએ કથા સાંભળી વેદવ્યાસજી પાસેથી ઉત્કૃષ્ટમ, તો હવે કોઈ જે સમાધિવાળાને જો કોઈ સાચો હોય જે અધિકારી એને જ સંભળાવે સુખદેવજી મહારાજ, તો પરીક્ષિતજીને તો પરીક્ષિતજી મળ્યા. કેમ કે 5 દિવસ સુધી તો બધાને ગોતવામાં જ પરીક્ષિતજીને વ્યતીત થઈ ગયા હતા. એટલે 7 દિવસનો શ્રાપ, 7 દિવસ સુધી કથા શ્રવણ કરી. વચ્ચે વચ્ચે સુખદેવજી મહારાજ કે લે રાજ ઋષિ, એ ભાઈ તું છો અહીંયા ને, લે થોડું જળ તો પી લે. ત્યારે પરીક્ષિતજી મહારાજ કહે છે કે અરે ના, એક દિવસ હું જળ પીવા ગયો અને મારે આ સ્થિતિમાં આવવું પડ્યું. હવે તો મારે કથારૂપી અમૃતનું જ પાન કરવું. દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા તોય ન પીધું. એવી જ રીતે 7 દિવસ વ્યતીત થયા અને સમાધિ લાગી ગઈ અને અહીંયાથી પ્રાણ છૂટી ગયો. પરીક્ષિતજીને મોક્ષ થઈ ગયો. જ્યારે પણ આપણો જીવ હોય જવાની હોય ત્યારે ત્રિકુટાચલ પર્વત, એટલે આ વચ્ચેનું જે આપણું જે મધ્યમ હોય, જે ભાગ્ય ચક્ર છે, એ ત્રિકુટાચલ પર્વત હોય. જ્યારે એમાં છેલ્લે દેહમાં જીવ હોય એમાં ફસાઈ જાય ત્યારે એવી પીડાઓ થાય કે હે ભગવાન મારી દોરી છોડી લે, મારી દોરી છોડ લે. પણ ત્યારે એ જીવ હોય છૂટવા ન દે. 12 સ્થાનો બતાવ્યા છે જીવ છૂટવાના. અહીંયાથી તાળવેથી અહીંયા ઉપરથી જાય, કાનમાંથી જાય, નાકમાંથી જાય, શ્વાસ મુખમાંથી જાય, ગૃહ્ય ભાગેથી થાય. આ એટલા 12 સ્થાનોમાંથી બતાવ્યા છે દેહ છૂટવાના. પણ આત્મા છે ને એ તો વાયુ સ્વરૂપે છે. એક છેલ્લી ઘડીએ એક દેહ હતો, એને કાચની પેટીમાં વૈજ્ઞાનિકોએ પૂર્યો કે આત્મા કેવી હોય છે, કેમ નહીં, શું થાય છે. તો જેવો જે મનુષ્યના શરીરમાંથી પ્રાણ છૂટી ગયો એટલે જે કાચની પેટી હતી ને એમાં ઊભો તવડો પડ્યો અને ધુવાડા જેવું કેમ થાય એવો વ્હાઇટ કલરનો સેવડો થઈ અને આખી પેટી ફાટી ગઈ અને આત્મા હતો એ નીકળી ગયો. એટલે આત્મા જે છે આપણા શરીરની અંદર એ વાયુ સ્વરૂપ છે. શું છે? વાયુ સ્વરૂપ. આ દેહ છૂટી ગયા પછી બીજા શરીરમાં એ કપડાં પહેરી લે છે. એટલે કે આ દેહ જે છે, આ દેહ જે છે એ શરીર ખાલી ભગવાન આપણને કપડું આપ્યું છે, વસ્ત્ર છે આત્માનું. તો જળ ભરતજીનું ચરિત્ર કીધું કે રહુગણ રાજા, જ્યાં 4 કલાહારો હતા એમાં એકની તબિયત બગડી એટલે જળ ભરતજીને લઈ જાય છે. તો જળ ભરતજીને પાલખી ઉપાડવાની કીધી તો જળ ભરતજી હતા એ નીચે જોઈને ચાલે. અને નીચે જોઈને ચાલે. કીડી મકોડા વીસી કુસી આથી સર્પ જે કાંઈ આવે તો ઠેકડો મારે. તો રાજા કે અરે હે તમે કોણ આ ગમારને આ ગામડિયાને કોણ તમે લઈ આવ્યા છો? આને ખબર છે કે હું અંદર બેઠો છું, મને ઓળખે છે? અને કહે છે કે અરે હે તું કોણ છે, મને ઓળખ છો? તો કે હું રહુગણ છું, રાજા રહુગણ. ત્યારે જળ ભરતજી કહે મહારાજ કોઈ રાજા નથી, એ તો તમે રાજાના કપડાં પહેર્યા છો એટલે તમે રાજા છો, બાકી કોઈ રાજા નથી, કોઈ સિપાઈ નથી, કોઈ મહાન નથી. આ તો તમે રાજાના કપડાં પહેર્યા છે એટલે તમે રાજા છો. ત્યારે કીધું કે તમે કોઈ મહાન લાગો છો? તો કે હા હું બ્રાહ્મણ છું. જળ ભરતજી કે એટલે વાહ ગુરુદેવ ભગવાન, આવા પરમ સદગુરુ શ્રીમન્નાથ ભગવાન, આ ગુરુદેવની કૃપા હોય ને, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ વગરનું છે ને જ્ઞાન પણ અધૂરું, અને અધૂરો ઘડો હોય ને ચલકાય બહુ. અધૂરું જ્ઞાન મળી જાય ને તો અમે આમ કરી નાખીએ, અમે આમ કરી નાખીએ, પણ એને ઊંડાણની તો હાથી ખબર જ ન હોય પહેલાં. અને મારું એવું, પહેલાં કોઈ પણ વાત કરે ને તો પહેલાં એને છે ને ગૂંથવાની, મનોમંથન કરવાની, પછી જ વાત કહેવાની કે આ વાત સાચી છે, બરાબર છે. એવી જ રીતે ગુરુદેવ ભગવાન દક્ષિણામૂર્તિના સાનિધ્યમાં આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. અને આવી આ સદગુરુ મળે, જેને સાચા સદગુરુ મળે. તો જ્યારે વેદવ્યાસજીએ ભાગવતજીની રચના કરી પણ ભગવાનની બાળલીલાઓનું વર્ણન ન કર્યું, પણ ત્યારે ઉત્કૃષ્ટમ, જ્યારે ઉગશ્રવા ઋષિ જે હતા, સુખદેવજી મહારાજ સમાધિવાળાને સમાધિ લગાવીને ગુરુનું ધ્યાન કર્યું કે હે વ્યાસજીના શિષ્ય હું તમારું ધ્યાન કરું છું. ત્યારે આવ્યા, ત્યારે કોણ આવ્યું? ત્યારે નારદજી પધાર્યા અને કીધું કે તમે ભગવાનની બાળલીલાઓનું વર્ણન કરો. કોને? વેદવ્યાસજીને. એટલે ભગવાનની બાળલીલાઓનું વર્ણન કર્યું 10મ સ્કંદનું.
મહાભારતજી જે છે, મહાભારત લખાણું તો લખ્યું કોણે? રચના કોણે કરી? વેદવ્યાસજીએ. લખ્યું કોણે ખબર છે? શ્રી મહાભારતની રચના વેદવ્યાસજીએ કરી. મહર્ષિ વેદવ્યાસ રચિત. પણ બનાવ્યું, લખ્યું કોણે? તો કે ગણપતિ દાદાએ. બરાબર. તો જ્યારે મહર્ષિ વેદવ્યાસ ઋષિજી વ્યાસજીએ કીધું કે હા તમારે, ત્યારે ગણપતિ દાદાએ શરત મૂકી કે તમે મને કહેવો ખરા, પણ તમારે મને હરખું સવિસ્તારથી કહેવું પડશે, નહીંતર પછી હું લખવાનું બંધ કરી દઈ. બરાબર. ત્યારે કીધું કે કાંઈ વાંધો નહીં, હું સ્નાનાદિક કર્મ, મારું જે નિત્ય કર્મ કરું એ સુધીમાં તમારે આ જે લખો ને, તો એનું પહેલાં તમારે ભાષાંતર કરવાનું, મનવ્યંચિત કરવાનું, અને પછી મનમાં ચિંતિત કરીને લખવાનું કે આનો અર્થ શું, એ અર્થમાં તમારે લખવાની. એમાં વારે ઘડીએ લખે, પણ છાય જે હતી, જે સાઈન, એ તૂટી જતી હતી. ગણપતિ દાદાએ પોતાનો દાંત તોડી નાખ્યો અને દાંતથી લખવા માંડ્યા. એટલે લખ્યું ગણપતિ દાદાએ, રચના વેદવ્યાસજીએ કરી. પણ આપણે કહેવાય અત્યારે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત, મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત, પણ લખ્યું ગણપતિ દાદાએ. લેખન તો ગણપતિ દાદાએ કર્યું, લેખક તો ગણપતિ દાદા છે. ખાલી માનો કે હું કથા શ્રવણ કરાવું છું અને હું કહું કે તમે લખો, તો મેં ન લખ્યું કહેવાય, લખ્યું તો તમે કહેવાય. એવી જ રીતે યુટ્યુબના માધ્યમથી પણ બધા જે શ્રવણ કરી રહેલા એવા શ્રોતાઓને પણ, અને અત્યારના જનરેશનની અંદર મારે એક વાત કરવી છે કે અત્યારના યુવા પેઢી બહેનોને તમે મોબાઈલ આપો એનો વાંધો નહીં. તમારા દીકરો કે દીકરી નીકળે છે ઘરેથી, તમને કંઈ ને કંઈ અહીંયા જઈએ છે, પણ એ શું કરે છે શું નહીં, પણ એ પણ એક માતા પિતાનું કર્તવ્ય હોવું જોઈએ કે એની જાંચ કરવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે આ દૂરભાષ એટલે કે ફોન, આ ફોનના માધ્યમથી જેવી દુનિયા અત્યારે બગડી છે ને, એવી પહેલાં ટીવીવાળાએ કે રાસ ગરબાવાળાએ નહોતી બગાડી, પણ આ મોબાઈલ આવતા છે ને દુનિયા બગડી છે. હા, મોબાઈલ જરૂરી છે એમ નથી કે જરૂરી નથી, પણ એનો જોતા પૂરતો ઉપયોગ કરો, એનો દુરુપયોગ ન કરો. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ એનો દુરુપયોગ થાય છે. પણ આ દૂરભાષ જે છે ને, આમ ગણો ને તો ખોટું બોલવાનું મશીન પણ કહેવાય. દૂરભાષા છે એક યંત્ર, એ પણ આપણા ઋષિમુનિઓના શોધખોળથી, આપણે ગુરુદેવ પરંપરામાંથી આ ફોનની આધુનિક યંત્રની રચના કરી વૈજ્ઞાનિકોએ. કેમ તો કે પહેલાં આપણા ઋષિમુનિઓ, ઋષિ પરંપરા હતી, તો ઋષિને બોલાવવા હોય, માનો કે આજે વિશ્વામિત્ર ઋષિને વશિષ્ઠ ઋષિએ બોલાવ્યા, તો ત્યાં જઈ ન શકે, પણ મનોમનથી એને સંકેત આપી શકે કે આજે તમારે પધારવાનું છે, તો એ ઋષિ આવી જતા. બરાબર છે. એવી જ રીતે આ ફોનની મેસેજ મળી જતો, એવી રીતે આ ફોનની આધુનિક સિસ્ટમ તરીકે એની દૂરભાષની આપણે રચના કરી. વૈજ્ઞાનિક યંત્ર, આધુનિક વિદ્યુત. હવે અમેરિકા બેઠા હોય ત્યાંથી ફોન કરે કે હાલો, અહીંથી કે હાલો, વાયરનું દોરડું ન હોય છતાં પણ ફોન થાય. આધુનિક દુનિયા. અત્યારે એરોપ્લેન બનાવ્યું, એ હંસ બતક ઉપરથી એરોપ્લેન બનાવ્યું છે. હંસ જ્યારે ઉડે ને અને જ્યારે હેઠું આવે ને ત્યારે ધીમે ધીમે આવે. આ ગરુડ ઉપરથી પ્લેનની રચના કરી. પહેલાં ઉડીને જવું હતું તો અંતર્ધ્યાન થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા, પણ અત્યારે તો શક્ય નથી. આપણામાં શક્તિ છે, પણ એ શક્તિને જાગૃત નથી કરવી કોઈને અત્યારે. હા, અત્યારે તમે યુવા પેઢીઓને ભણાવજો, પણ એને એ પણ શીખવાડજો કે આપણી સનાતન સંસ્કૃતિ, આપણી રાષ્ટ્રીય પરંપરા, આપણો આદિકાળથી ચાલતો આવતો ધર્મ સનાતન સાચો છે. અન્ય કોઈ, હું જ્ઞાતિ જાતિનો કે પંક્તિનો ભેદભાવ નહીં કરીશ, પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે આપણી સનાતન સંસ્કૃતિ જે છે, જે આપણી રાષ્ટ્રધર્મ, રાષ્ટ્ર પરંપરા જે છે, એમને જાળવી રાખે. અને અત્યારે તમે નાનું બાળક હોય, ઘોડિયામાં સૂતું હોય, અને એને આપણે અત્યારે ફોન પકડાવી દઈએ છીએ, ડોરીમોન કે આ તે, એ નહીં. એને શ્રીમદ ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, રામચરિત માનસ, હનુમાન ચરિત્ર, શ્રીમદ ગુરુદેવ ભગવાનના જે પાદ્યો હોય, જે ગુરુ ચાલીસા જે છે, જે આપણા મંત્રો જે છે, એ તેમને ભણાવો કે ભગવાન રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, ભગવાન ગુરુદેવ કોણ હતા,
એ તો ઓળખી શકશે, તો એ કાલે સવારે કોઈકને કેવું છે તો કહી શકશે કે નહીં આજે આ હતા. ભગવાન દત્તાત્રેય, તમે જે વાત કરી ને, જે પુસ્તક મને ખ્યાલ આવી ગઈ વાત, દત્તાત્રેયજીએ અત્યારે ગિરનારની ગોદની અંદર આપણે છીએ, તો આ ગુરુ દત્તાત્રેયજીએ 24 ગુરુઓને ધારણ કર્યા હતા. 24 ગુરુ હતા, બધાએ પાસેથી બોધ લીધો. અને જ્યારે પ્રહલાદજી નીકળ્યા ને ત્યારે અવિચલ પદ, જ્યારે પ્રહલાદજીનો અને દત્તાત્રેયજીનો સંવાદ થાય છે, એમાં સ્તુતિ બહુ લાંબી છે ભાગવતજીની અંદર. ભાગવતજીની અંદર એવા રહસ્યો છે કે જેનું ઉચ્ચારણ પણ નથી થતું ભાગવતજીની અંદર. એટલે અત્યારના નાના દીકરાઓ કે દીકરી જે હોય એને જ્યારે અત્યારે નાનપણ હોય અને એમાં જે અત્યારે તમે એને ફોન આપી દો છો, એને અત્યારથી તમે ફોનની લતેથી એને છુટકારો કરાવો, ફોનમાં એને દ્યોમાં. બાકી આવનાર પેઢીમાં જો અત્યારથી જ તમે એનો ફોનનો સમય કરાવશો તો આવનારો સમય બહુ ખરાબ થશે એમના માટે. એમની જિંદગી બગડશે. કેમ? તો કે જમવા બેસે તોય ફોન જોઈએ, સૂવે તોય ફોન જોઈએ, નહીંતર સૂવે નહીં. અત્યારે ફોન ગયો તો જ શાંતિથી બેસે, નહીંતર તો બેસે નહીં, નહીંતર ઠેકડા મારવા મળે. પણ આ ફોન આપો, પણ ફોનની અંદર પણ એને ધાર્મિક જેવા ગ્રંથો સંભળાવો. શ્રીમદ ભાગવત છે, મહાભારત છે, વિષ્ણુ પુરાણ છે, એવા બધા. અને એને પરિચય કરાવડાવો કે જો આ કૃષ્ણ ભગવાન છે, આ રામચંદ્ર ભગવાન છે. હવે મોટા થયા પછી એને આપણે કીધું જ નહીં હોય અત્યારથી, તો એને ખબર કેમ પડશે આ છે? અત્યારે ડોરીમોન ને સુપરમેન ને આવે છે, કાલે વારે હનુમાન દાદા નહીં એમ કે હનુમેન. આ બધી પરંપરા ખોટી છે જે મોબાઈલની. હા આપો, પણ માતા પિતાનું એ પણ કર્તવ્ય હોવું જોઈએ કે આપણા દીકરો કે દીકરી ઘરેથી જાય છે, શું કરે છે, એમની ધ્યાન રાખવું પણ આપણું કર્તવ્ય હોય. બરાબર? અને અત્યારે આ સમયની અંદર તો યુવાન દીકરીઓને રેઢી મૂકવીને એ બહુ ખરાબ વસ્તુ છે. સાથે કોઈના કોઈ તો આપણા ઘરનું હોવું જ જોઈએ. જેમ કે આ ગુરુદેવની કૃપા થઈ હોય તો જ અમે અહીંયા આજે વ્યાસપીઠની ઉપર આજે અમે બેઠા હોઈએ, સત્સંગની કથા કરતા હોઈએ. પણ આ દક્ષિણામૂર્તિ ભગવાનની કૃપાથી હું એવી પ્રાર્થના કરીશ ગુરુદેવ ભગવાનને કે સદૈવને માટે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે, એવી પ્રાર્થના. પણ આ એક સમગ્ર એક છે ને આ પરંપરાની અંદર એક વાત બોધ લેવા જેવી છે કે મારું તારું કરવા છતાં, મારું તારું કરવામાં રહેવાવાળો જે આ જીવ જે છે એ મારું તારું છોડી અને સમગ્ર બધાયનું કલ્યાણ કરે તો આ જીવને મારું તારું કરવામાંથી જ ઊંચે ને આ માયામાં ભગવાનની માયા છે. જ્યારે ભગવાન આપણને અવતાર આપે છે ને તો આમનામ અવતાર નહીં, ભગવાન આપણને અવતાર એવા માટે આપે છે કે આપણી અવતાર લેતા લેતા આપણો પરિપક્વતા આવી જાય, એવા માટે આપણને ભગવાન અવતાર આપે છે. તો અત્યારે બધા એમ કે અમારે અમુક અમુકે પાઠશાળા ન કરી હોય ને એટલે એ બધાએ શું છે અહીંયાની દીક્ષા લીધી હોય અમારે બિલખાની પાઠશાળાની, એટલે બધા એમ કહે કે ભાઈ ખાલી ગુરુદેવના દર્શન કરી આવો ને તોય તમે ક્યાંય પાછા ન પડો. આ ગુરુદેવ ભગવાન એટલા દયાળુ છે, પરમ કૃપાળુ છે, પરમાત્મા છે. એવા સમન્વયની સાથે આવા સાચા સદગુરુ મળે તો જ આપણા ભાવનો ફેરો સુધરે. એટલે કીધું ને કેવા સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. આ સદગુરુજીના ચરણમાં રહ્યો ને તો કાયમ દિવાળી જ હોય, આઠે પોર આનંદ જ હોય. ધાર્મિક તમે કોઈ પણ પ્રવૃત્તિ લઈને બેસો અને સતત ને સતત તમે એમ કહો કે મારે આ લક્ષ્ય પકડવો છે, કરવું છે, તો જ થાય. જો કોઈક સામે તમારી સામે ચેલેન્જ ફેંકે ને તો જ તમે કંઈક કરી શકો. આ ચેલેન્જ કહેવાય આપણી સામે. બરાબર ને? જ્યાં સુધી તમારી ઉપર ચેલેન્જ ન કોઈ આપે, જ્યાં સુધી તમારું અપમાન ન થાય, ત્યાં સુધી તમે કાંઈ બની ન શકો. અત્યારે વાત તો એક ગૌરવની એ કહેવા જેવી છે કે ભગવાનની કૃપા હોય તો જ આવી પાઠશાળા મળે.
ભગવાન દ્વારકાધીશ પરમાત્માની કૃપા હોય તો જ અમને આવા દક્ષિણામૂર્તિ શ્રીમન ગુરુદેવ ભગવાન મળે. આ સનાતન સંસ્કૃતિને આગળ લાવજો. પણ અત્યારે તો આપણે જોઈએ છીએ કે અત્યારે બહુ ઘણું બધું કે વ્યાસપીઠ ઉપર અત્યારે જે બેસે છે, હકીકતમાં આમ ગણો ને તો વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ જ અધિકારી છે. વ્યાસપીઠનો અધિકારી બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણ સિવાય વ્યાસપીઠ ઉપર કોઈ બેસી ન શકે. પછી અત્યારે જે ઉત્કૃષ્ટ જે જ્ઞાન મેળવ્યું હોય તો ચાલે, પણ હકીકતમાં વ્યાસપીઠ તો બ્રાહ્મણોની છે. ભલે બેસજો, હું કંઈ એમ નથી કહેતો કે બીજા ન બેસે. આ યુટ્યુબના માધ્યમથી લાઈવ છે, વળી પાછી માફીઓ મંગાવે, માફી માંગો. અત્યારે સમય બહુ આકરો છે, પણ આ હકીકતમાં છે આ વ્યાસપીઠ અમારા બ્રાહ્મણોની છે. મહર્ષિ વેદવ્યાસ જે છે બ્રાહ્મણ હતા, વ્યાસપીઠ છે બ્રાહ્મણોની. એવી જ રીતે ભગવાન શ્રીમન સદગુરુદેવ ભગવાનના ચરણોમાં પ્રણિપાત. પણ આ સનાતન ધર્મ સંસ્કૃતિ આપણી પરંપરાને જાળવી રાખજો. અને તમે બ્રાહ્મણો, આપણે તો બ્રાહ્મણો છીએ, બ્રાહ્મણો આપણે એક પૃષ્ઠ થવાની જરૂર, એક થવાની જરૂર છે. આવનારો સમય એટલો ખરાબ છે કે હદ બારો. અત્યારે આપણે જે બ્રાહ્મણો નિત્ય કર્મ જે કરી રહ્યા છીએ, જે અત્યારે આપણે સંધ્યા વંદન કરી રહ્યા છીએ, આપણે જે પૂજા પાઠ કરી રહ્યા છે, એ પૂજા પાઠના હેતુથી જ આપણી આ સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર ધર્મ આપણો ટકશે. બાકી અત્યારે અમુક આપણા બ્રાહ્મણો પણ છે તે સંધ્યા પણ નથી કરતા, જેને એ પણ ખ્યાલ નથી કે નિત્ય કર્મ શું છે. અત્યારે આપણા બ્રાહ્મણો છે ખરા યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા હોય તો નડતી હોય તો યજ્ઞોપવિત સંસ્કાર જે પહેરેલી હોય, જે જનેવ, એ પણ કાઢી નાખે. અરે ભાઈ, આ યજ્ઞોપવિત સંસ્કાર જે તમે કરેલા છે, તમે જનેવ પહેર્યા છે, ખાલી માત્ર ને માત્ર એ 6 તાગડા નથી, એ બ્રહ્મ સૂક્ત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 તાગડા, ગાયત્રી ગાંઠ, એ ગાયત્રીમાં એમાં નાગમાં બધાય દેવોનું આહવાન થયેલું હોય છે. અને પછી આપણે યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. આમ ગણો ને તો દર 3 મહિને યજ્ઞોપવિત બદલવાની હોય છે, દર 3 મહિને. એવી જ ભાવના સાથે આપણે શ્રીમન સદગુરુ ભગવાન દક્ષિણામૂર્તિ ભગવાનને ચરણોમાં પ્રણિપાત, એવી ભાવના સાથે કથાને વિરામ આપીશું. તો ભગવાન ગુરુદેવને પ્રાર્થના, સમગ્ર સૃષ્ટિનું, આખા વિશ્વનું કલ્યાણ કરે. કોઈ પણ પ્રકારની મહામારી કે એવું કાંઈ આવવા ન દે. બધાયના પરિવારને સુખી રાખે. એવી એક બ્રાહ્મણના દીકરા તરીકે અને ભગવાન શ્રી સદગુરુ ભગવાનના શિષ્ય તરીકે બધાયને જય ગુરુદેવ, જય હો. ભગવાનના ચરણોમાં 2 ગુણવાન ગાઈ અને આપણે કથાને વિરામ આપીશું. ઓમ મંગલમ ગુરુદ્વાર મંગલમ, ઓમ મંગલમ ગુરુદ્વાર મંગલમ, ઓમ મંગલમ ગુરુદ્વાર મંગલમ, ઓમ મંગલમ ગુરુદ્વાર મંગલમ, ગુરુપાદ મંગલમ, ઓમ મંગલમ ગુરુપાદ મંગલમ. ત્યારે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. 1 લાખ વાય નહીં, જૂઠું બોલાય નહીં, 1 લાખ વાય નહીં, જૂઠું બોલાય નહીં, હે ધન સંગ્રાય નહીં હો માળા છે ડોકમાં, કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, હે
એકલા ખવાય નહીં, પંક્તિ ભેદ કરાય નહીં, હે પંડને પીડાય નહીં, ઓ માળા છે ડોકમાં, હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ કહે હરિહરાનંદ સત્યને સુકાય નહીં, કહે ગુરુદેવ શ્રી સત્યને ચુકાય નહીં, હે નારાયણ વિસરાય નહીં, હો માળા છે ડોકમાં, છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નમસ્કારમ કૃતઃ ભગવાન વનમસ્તુ. જો હું મારી વાણીથી કે મારાથી કોઈને પણ મારા શ્રોતાઓ જે યુટ્યુબના માધ્યમથી જે સત્સંગ કથા સાંભળી રહ્યા હતા, જે સાંભળી રહ્યા છે, એમને મારાથી કોઈ પણ અવ્યવહાર થયો હોય કે કાંઈ જે પણ દુઃખ લાગે એવું કહેવાઈ ગયું હોય તો એક બ્રાહ્મણના દીકરા તરીકે માફી માંગુ છું. અસ્તુ. જય ગુરુદેવ.